તાલુકાના 4 જેટલા ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ટીપીઈઓએ પાંછા સહિતની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। વિવિધ શાળાના 4 ગેરહાજર શિક્ષકોને નોટિસ આપવામાં આવી। અલગ અલગ શાળાના ગેરહાજર 4 શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે। 3 દિવસમાં શિક્ષણ અધિકારી સમક્ષ હાજર થવા માટેની નોટિસ આપવામાં આવી છે। તો 4 ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે। દાંતા તાલુકાના 4 ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે। ટીપીઈઓએ પાંછા સહિતની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। પાંછા પ્રાથમિક શાળાના શિક્ષક કે જેઓ છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા છે અને સરકારી પગાર મેળવે છે, આવા ઘણા બધા શિક્ષકો સામે આવ્યા છે। વિવિધ શાળાના 4 ગેરહાજર શિક્ષકોને કારણ રજૂ કરવા માટેની નોટિસ આપવામાં આવી છે। અલગ અલગ શાળાના ગેરહાજર 4 શિક્ષકોને નોટિસ આપવામાં આવતા ખળભળાટ મચ્યો છે। પાંછા પ્રાથમિક શાળાના બિનઅધિકૃત શિક્ષકો બાબતે અને એ બાબતે અમારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા એક અમને તપાસ કરવા માટેની એક સૂચના આપવામાં આવેલી છે લેખિતમાં। તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વડગામ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દાતા તરીકે અમને એ સૂચના આપવામાં આવેલી છે કે સ્થળ મુલાકાત લઈ રેકર્ડ આધારે ચકાસણી કરીને તમામ વિગતોની ખરાઈ કરીને એનો અહેવાલ રજૂ કરવાની સૂચના આપી છે। એના માટે આજે અમે તપાસમાં આવ્યા છીએ। દાંતા તાલુકામાં એવું છે કે 4 જે શિક્ષકો આપણા જે હતા લાંબા સમયથી ગેરહાજરીવાળા એ 4 શિક્ષકોને માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની આખરી નોટિસ આપવામાં આવી છે અને ગઈકાલે મને મળી છે અને તમામ જે સંબંધિત છે એના સંબંધિત મુખ્ય શિક્ષક જે આચાર્ય છે એને મેં જાણ કરી છે અને જે સંબંધિત શિક્ષકને એમના દ્વારા બજવણીની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આખરી નોટિસના અંતે જિલ્લા કક્ષાએ એ રજૂ કરશે, એના આધારે જિલ્લા કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવશે।